વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવી ચૂકેલી છે. હવે પ્રકરણ 1 આપણે જોઈએ કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર છે. સ્ટાન્ડર્ડ 11, સબ્જેક્ટ BA, પ્રવાહ કોમર્સ. આપણે પ્રકરણ 1 નું આપણે અગાઉ શીખી ગયા. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એના વિશે આપણે સમજણ મેળવી અને ધંધાનો, વ્યવસાયના, રોજગારીના અર્થની પણ આપણે સમજણ મેળવી હતી. હવે આપણે જોઈશું કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. મેં કીધું કે 3 પ્રકાર પડે છે. એના મુખ્ય 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધાનો અર્થ શું છે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. આ જેનો અર્થ છે સિમ્પલ અને સાદો, જે આ પરીક્ષામાં ઘણીવાર પૂછાતો જોવા આપણને મળે છે. હવે આપણે જોઈશું કે ધંધાની લાક્ષણિકતાઓ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આ પાઠમાંથી 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછાય. ઓકે, એટલે આપણે જોઈએ કે પ્રશ્ન પૂછાય કે ધંધાનો અર્થ આપી ધંધાની લાક્ષણિકતાઓ અથવા સ્વરૂપ અથવા લક્ષણોની સમજૂતી આપો. તો આપણે કહી શકીએ કે હવે પેલા ધંધાનો આપણે અર્થ આપીશું. એટલે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. એટલે આપણે જોઈએ દાખલા તરીકે આપણે વાત કરી હતી કે ડોક્ટર દર્દીને તપાસીને દવા આપે છે, તો ડોક્ટર માટે ધંધો થયો કહેવાય, એટલે કે રોજગારી એને મળતી જોવા આપણને મળે છે. હવે આપણે જોઈએ ધંધાની લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલો મુદ્દો છે નફાનો હેતુ. તો આપણે જે જોઈએ કે ધંધાનો મૂળભૂત હેતુ શું છે? નફાનો છે. શું વિચારે છે? નફો વિચારે છે. એટલે કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવાથી આપણને નફો પ્રાપ્ત થવાનો છે. જોઈએ કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવાથી આપણને શું પ્રાપ્ત થશે? નફો પ્રાપ્ત થશે. એટલે કહેવાય છે કે ધંધામાં નફો મળતો જો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે, એવું કહેવાય છે. ધંધામાં જે નફો મળે છે, જો એ જ નફો બંધ થઈ જાય તો ધંધો બંધ કરવાની નોબત આવે છે. પણ ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. ધંધાનું અસ્તિત્વ એમ કહેવાય કે ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. તો વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે જો વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. પડતર કિંમત કોને કહેવાય વિદ્યાર્થીઓ? ખાલી આ ખાસ સમજો આપણે. તો પડતર કિંમત એટલે કે એની મૂળ કિંમત કહેવાય. પડતર કિંમત એટલે કેવી કિંમત? મૂળ કિંમત. આ એની મૂળ કિંમત કહેવાય. પડતર કિંમત અને મૂળ કિંમત બંને સરખી કહેવાય. દાખલા તરીકે આપણે મૂળ કિંમત એમ જોઈએ કે મારે એક ફ્રીજ લેવું છે. હવે ફ્રીજ મેં મણિનગર વિસ્તારમાંથી લીધું હોય, એનો 500 રૂપિયા ખર્ચ, મૂળ કિંમત એની 500 રૂપિયા છે. હવે મૂળ કિંમત 500 છે પ્લસ હવે લાવવામાં મણિનગરથી અહીંયા લાવવા માટે મેં ખર્ચ કર્યો છે 100 રૂપિયા. તો પ્લસ 100 તો બરાબર એની પડતર કિંમત કેટલી થઈ ગઈ? 600 થતી જોવા આપણને મળશે. આ એની પડતર કિંમત થઈ કહેવાય. એટલે આપણે જોઈએ કે પડતર કિંમત કરતાં એમ કહેવાય છે કે કીધું કે આપણે વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવેલ નફો થયો કહેવાય. પણ ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. એટલે આપણે જોઈએ ખાસ કરીને હવે કે નફો એ ધંધાની પારાશીશી કહેવામાં આવે છે. એટલે ધંધાની અંદર નફો મળવો એ આવશ્યક છે. એટલે તો આપણે કીધું છે, એની વ્યાખ્યા પણ છે કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. હવે બીજો મુદ્દો છે વસ્તુ અને સેવાનો વિનિમય કરવાનો છે. હવે વસ્તુ અને સેવાનો વિનિમય કેવી રીતે થશે? તો જ્યારે આપણે એમ કહેવાય છે વસ્તુ લઈશું એટલે કે સેવા આપતા જો આપણે દાખલા તરીકે પૈસા આપીએ છીએ તો આપણને વસ્તુ આપણે જોવા મળશે. એટલે કે વસ્તુને એટલે કે વિનિમય થતો જોવા આપણને મળે. એટલે જોઈએ કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે. ધ્યાન આપો, વસ્તુ કે સેવાનું આપણે શું કરીશું? પહેલા ઉત્પાદન કરીશું અને ઉત્પાદન કર્યા બાદ એની પછી આપણે વસ્તુનું ઉત્પાદન થયા બાદ એ વસ્તુને શું કરીશું? આપણે વેચાણ કરીશું. એટલે કે વેચવામાં આવે કે વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થયો કહેવાય. પણ ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. ધંધાની અંદર આપણે જોઈએ તો વસ્તુ અને સેવાનો વિનિમય સંકળાયેલો જોવા આપણને મળે છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. જો દાખલા તરીકે આપણે જોઈએ વસ્તુમાં ભૌતિક સ્વરૂપ એટલે કેવું? જેને આપણે જોઈ શકીએ છીએ. અભૌતિકમાં જોઈ શકાતી નથી. સેવા જોઈ ના શકાય. દાખલા તરીકે કોઈ પૈસા આપીએ, બરાબર, વસ્તુ જોઈ શકાય પણ સેવા જોવાતી નથી. એટલે કહેવાય છે કે વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાનો વિનિમય થાય. દાખલા તરીકે આપણે તમને ઉદાહરણ આપું
કે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુનો વિનિમય કરે છે. દાખલા કે પંખા એ ભૌતિક વસ્તુ છે જેને આપણે વેચીએ છીએ, બરાબર, કે બનાવીએ છીએ, એ ભૌતિક વસ્તુ થઈ. પણ તમે એમ કહેવાય છે કે જે વિદ્યુત સેવા આપતી જે આપણે છે, જીબી છે અથવા ટોરેન્ટ છે, એ પ્રકારની એક સેવા થઈ. સેવા આપણને જોઈ શકાતી નથી, જેને આપણે અભૌતિક કહેવાય, અને જેને આપણે જોઈ શકીએ છીએ એને આપણે ભૌતિક કહેવામાં આવે છે. એટલે કે જે પંખા બને છે, કંપની પંખા બનાવે, ભૌતિક કહેવાય, પણ જે એને જેમ કહેવાય છે પંખાને ચાલુ રાખવા માટે જે જીબી કે ટોરેન્ટ જે કંઈ પણ પાવર આપે છે એ અભૌતિક કહેવાય, એટલે સેવા કહેવાય, બરાબર. એટલે જોખમ અને આપણે જોયું કે વસ્તુની સેવાનો વિનિમયની આપણે ચર્ચા કરી દીધી. એટલે જોઈએ પછી ત્યાર પછી આપણે એમ કહેવાય છે કે ત્રીજો આપણો મુદ્દો છે કે જોખમ અને અનિશ્ચિતતા. હવે જોઈએ જોખમ અને અનિશ્ચિતતાની આપણે વાત કરીએ તો એમ કહેવાય છે કે ધંધામાં જોખમો અને વર્તનની અનિશ્ચિતતાનું તત્વ રહેલું જોવા આપણને. ધંધામાં ઘણી વખત નુકસાન પણ થાય, ઘણી વખત પ્રોફિટ પણ થાય. એવું નથી કે નુકસાન જ થાય અને એવું નથી કે પ્રોફિટ જ થાય. એવું નથી સમજે કે નુકસાન થાય તો ધંધો બંધ કરી દઈએ. એવું શરૂઆતમાં પ્રોફિટ ન થાય, નુકસાન થાય. એટલે આપણે જોઈએ કે ધંધામાં જોખમો અને વર્તનની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે કે આગ છે, અકસ્માત છે, કર્મચારીની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય, પછી માંગમાં ઘટાડો થાય, લોકોની જીવનશૈલી ને રુચિ વગેરેમાં પણ ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા જે માનવસર્જિત જોખમો આપણે રહેલા જોવા મળે છે. તો જે માનવસર્જિત જે આપણા જોખમો છે એ જોખમથી પણ ધંધામાં એમ કહેવાય કે જોખમ બધું જોવા આપણને મળે છે, અનિશ્ચિતતાથી જોવા આપણને મળે છે. એ જ પ્રમાણે પછી કુદરતી પરિબળો પણ ઘણી વખત ધંધાને અસર કરતા હોય. આપણે જોઈએ કુદરતી પરિબળો બી કયા કયા, સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જે જોખમો પણ રહેલા જોવા આપણને મળે છે. આ જોખમો પણ ધંધાની આવક ઉપર વિપરીત અસર કરતા જોવા આપણને મળે છે. એટલે વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બનતું જોવા આપણને મળે છે. અને ધંધાનો હેતુ શું છે? નફો હોવા છતાં જોખમોને કારણે કોઈક વાર ધંધામાં નુકસાન પણ થતું જોવા આપણને મળે છે. એવું ન સમજી લેવું કે આપણને નફો જ થાય, નુકસાન પણ થતું જોવા આપણને મળે છે. એમાં કુદરતી અને માનવસર્જિત પરિબળો ઘણી વખત ધંધાને અસર કરતા જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ દૃષ્ટિગુણનું સર્જન. હવે જોઈએ કે વસ્તુ અથવા સેવાની એમ કહેવાય છે કે ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો. જો દૃષ્ટિગુણ કોને કહેવાય? જ્યારે તમે કોઈ વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ કરતા હોય અને એમ કહેવાય છે તમને એ વસ્તુનો ઉપયોગ કરવાથી જે સંતોષ પ્રાપ્ત થયો હોય એને આપણે દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. એટલે આપણે જોઈએ કે વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે દૃષ્ટિગુણનું સર્જન. સ્વરૂપ, સ્થળ અને સમય એમ ત્રણેય રીતે દૃષ્ટિગુણનું સર્જન થાય છે. આ ખાસ ધ્યાન આપજો. દૃષ્ટિગુણના સર્જનમાં ત્રણ બાબતો મહત્વની છે, કે સ્વરૂપ, સ્થળ અને સમય. કઈ ત્રણ બાબતો મહત્વની છે દૃષ્ટિગુણના સર્જનમાં? સ્થળ, સમય અને સ્વરૂપ. આ ત્રણ બાબતો મહત્વની છે. પહેલા આપણે જોઈએ સ્વરૂપ, પછી સમય અને સ્થળ. હવે એમ કહેવાય છે કે દૃષ્ટિગુણના સર્જનમાં ત્રણ બાબતો મહત્વની છે. તો આપણે જોઈએ કે કાચા માલનું એમ કહેવાય છે કે ત્રણ બાબતો, કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તે વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો સ્વરૂપ દૃષ્ટિગુણ કહેવાય છે. ધ્યાન આપજો ખાસ. પહેલા સ્વરૂપ દૃષ્ટિગુણ કોને કહેવાય? તો કદાચ કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો એને આપણે સ્વરૂપ દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપવું કે સ્વરૂપ દૃષ્ટિગુણ કોને કહીશું? તો કહેવાય કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન થાય. અને માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે તો સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થાય. હવે અહીંયા ધ્યાન શું કહે છે? માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી, એટલે ઉપભોક્તા કે જે વાપરનાર છે તેના સ્થળ સુધી લઈ જવામાં આવે તો સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થાય. અને ત્યારબાદ માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે તો સમય દૃષ્ટિગુણનું સર્જન થાય. શું કહે છે? કે માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય દૃષ્ટિગુણનું સર્જન થતું જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે 5મા નંબરનો પોઈન્ટ કે પ્રવૃત્તિનું સાતત્ય. હવે પ્રવૃત્તિના સાતત્યની આપણે ચર્ચા કરી દઈએ તો પ્રવૃત્તિનું સાતત્ય જોઈએ તો કહેવાય છે ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધામાં વ્યવહારો કેવા છે? નિયમિત થાય અને સતત થતા જોવા આપણને મળે છે. એટલે કહેવાય છે
કે આપણે જોઈએ હવે ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરતો જોવા આપણને મળે છે. વેપારી શું કરે છે? નફાના આશયથી એમ કહેવાય સતત પ્રવૃત્તિ કરતો જોવા આપણને મળે છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય. જો આ ધ્યાન આપજો ખાસ. વેપારી પોતાના માટે મકાન બનાવે છે અને મકાન બનાવીને પછી બીજાને વેચે છે એટલે ધંધો થયો કહેવાય નહીં. કારણ કે તેના માટે મકાનની લે વેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. કેમ કે ધંધો એ સતત પ્રવૃત્તિ છે. એ મકાનની વેચ કે સતત પ્રવૃત્તિ કહેવાય નહીં, એટલે એને ધંધો કહેવાય નહીં. ત્યાર પછી જોઈએ નાણાંની જરૂરિયાતની આપણે ચર્ચા કરી દઈએ તો કહેવાય ધંધા માટે શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત આપણને રહેતી હોય છે. એટલે કહેવાય છે કે ફેક્ટરીમાં કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન કરવા અને વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત આપણે રહેતી જોવા મળે છે. ત્યાર પછી જોઈએ આર્થિક પ્રવૃત્તિની ચર્ચા કરી દઈએ. ધંધો એ નાણાંના ઉપાર્જન એટલે કે દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ બનતો જોવા આપણને મળે છે. આ પ્રશ્ન પૂરો થઈ ગયો. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ધંધો એટલે શું અને ધંધાની લાક્ષણિકતાઓ કે અથવા સ્વરૂપ અથવા લક્ષણો સમજાવો. હવે આપણે એના હેતુઓની ચર્ચા કરીશું. તો હેતુઓની આપણે ચર્ચા કરીએ કે ધંધાનો પ્રાથમિક હેતુ શું છે? નફો મેળવવાનો છે. નફો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્ય છે. એટલે આપણે જોઈએ ધંધાના હેતુઓને આપણે એમ કહેવાય છે એના બે ભાગ છે, આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ. તો આપણે આજે આર્થિક હેતુઓનો અભ્યાસ કરીશું અને પાછળ નેક્સ્ટ પછી આપણે જે છે એ સામાજિક હેતુઓનો આપણે અભ્યાસ કરીશું. એમ બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. હવે આપણે આર્થિક હેતુઓનો વાત કરીએ તો આર્થિક હેતુમાં આપણે પહેલો મુદ્દો છે નફાનો હેતુ. મેં તમને કીધું કે ધંધામાં નફો આપણે જરૂરી છે અને નફાને જ આપણે ગણવામાં આવે છે. એટલે જોઈએ ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. શું કે જે પણ આપણે ધંધામાં જે પણ એમ કહેવાય છે જે ઇન્કમ આપણે રોકેલી છે એમાં આપણે એમ કહેવાય છે કે આપણે જે વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે નફો ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે પણ ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે. જો નફો આપણને વધુ મળશે એમ જો કર્મચારીઓ પૂરા કાર્યક્ષમતાથી અને કાર્યદક્ષતાથી કામ કરશે તો નફો આપણને વધુ મળતો જોવા મળશે. મેં જોઈએ પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે. એટલે નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવનરત સમાન પણ કહેવામાં આવે છે. એટલે આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ પણ સ્વીકારવામાં આવી રહ્યો છે અને વ્યાજબી નફાના કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે બીજો મુદ્દો છે કે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. જ્યાં સુધી બને ત્યાં સુધી આપણી સંપત્તિમાં વધારો થવો જોઈએ, ઘટાડો થવો જોઈએ નહીં. તો કે જે નફાનો હેતુ શું છે? ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. એટલે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. એટલે કહેવાય છે કે લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. અને મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. ત્યાર પછી જોઈએ અન્ય આર્થિક હેતુઓની ચર્ચા કરીએ. એમાં અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો, જેમ બને બજારને વિકસાવવું, પછી ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને આધુનિક ટેકનોલોજી અપનાવી વગેરે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સામાજિક હેતુઓની ચર્ચા કરીશું. આભાર.